હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે શીખવાનું છે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર. પાઠ પહેલો અર્થશાસ્ત્રમાં આલેખ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ. પાઠ 1 અર્થશાસ્ત્રમાં આલેખ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો. સૌપ્રથમ વિકલ્પોની સમજ લઈએ. સવાલ 1, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે 4. અ સતત, બ અસતત, ક વિષમ, ડ આદર્શ. સાચો જવાબ બ અસતત. આકૃતિ અસતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. સવાલ 2, આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? અ સતત, બ અસતત, ક વિસ્તાર, ડ આદર્શ. સાચો જવાબ અસતત. આલેખ સતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. સવાલ 3, નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? અ સાદી સ્તંભ આકૃતિ અને પાસેની સ્તંભ આકૃતિ, બ વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, ક પાસેની સ્તંભ આકૃતિ અને સામયિક શ્રેણીનો આલેખ, ડ વૃત્તાંશ આકૃતિ અને સામયિક શ્રેણીનો આલેખ. સાચો જવાબ અ સાદી સ્તંભ આકૃતિ અને પાસેની સ્તંભ આકૃતિ. સવાલ 4, આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? અ અભ્યાસ માટેનું એક સાધન છે એ, બ અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે, ક શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે, કે પછી ડ યુવાનો માટેનું ફક્ત મનોરંજનનું સાધન છે. સાચો જવાબ અ અભ્યાસ માટેનું એક સાધન છે. સવાલ 5, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? અ ખાનગી પ્રકાશકો, બ શાળાઓ, ક પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે, ડ સામાન્ય વ્યક્તિઓ. સાચો જવાબ ક પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે. પ્રશ્ન ક્રમ 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. હવે આપણે એક વાક્યના પ્રશ્નોની સમજ લઈએ. સવાલ 1, આકૃતિ એટલે શું? જવાબ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. સવાલ 2, આલેખ એટલે શું? જવાબ સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. સવાલ 3, સ્તંભ આકૃતિ એટલે શું? જવાબ કોઈ એક આધાર એટલે કે સમય, પ્રદેશ, સ્થળ પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ. સવાલ 4, વૃત્તાંશ આકૃતિ એટલે શું? જવાબ કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. સવાલ 5, ડેટા સીડી એટલે શું? જવાબ અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કમ્પ્યુટર ડિસ્કને ડેટા સીડી કહે છે. પ્રશ્ન ક્રમ 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. સવાલ 1, આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે? જવાબ આકૃતિ એટલે સ્વયં સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ. આકૃતિ દોરવાના કારણો નીચે મુજબ છે. પહેલું, વિજ્ઞાપન કંપનીઓ ચિત્રો દ્વારા જાહેરાતનું આકર્ષણ ઊભું કરવા. રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોની માહિતી આપવા. સામાજિક સંસ્થાઓ જુદા જુદા સામાજિક પ્રશ્નોની અસરકારક રજૂઆત દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવા. સવાલ 2, આલેખ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે? આલેખ એટલે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તે માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ. આલેખ દોરવાના કારણો નીચે મુજબ છે. પહેલું, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોની સમજૂતી સ્પષ્ટ અને સરળ બનાવવા. સમગ્રલક્ષી પરિબળોમાં થતા પરિવર્તનોના વલણોની સ્પષ્ટ રજૂઆત કરવા. ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે નિયમિત પરિવર્તનોનો અભ્યાસ કરવા. સવાલ 3, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખોનું મહત્વ જણાવો.
જવાબ: અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ નીચે મુજબ છે. પહેલું, આકૃતિ અને આલેખ દ્વારા અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને છે. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોના વલણ જાણી શકાય છે અને સહેલાઈથી સમજી શકાય છે. સમય અને શક્તિના બચાવ સાથે અર્થતંત્રની ઘટનાઓમાં થતા ફેરફારો સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે અને જુદા જુદા સમયગાળા માટે તેમને સરખાવી શકાય છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોની રજૂઆત સ્પષ્ટ અને સરળ બને છે. સવાલ 4. અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે? જવાબ: અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી નીચે મુજબ ઉપયોગી બને છે. પહેલું, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીની કમ્પ્યુટર દ્વારા રજૂઆત કરી ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે. કમ્પ્યુટરની એક્સેલ શીટમાં અર્થશાસ્ત્રની વિપુલ માહિતી સંગ્રહિત કરી તે ઉપરથી સરવાળા, સરેરાશ, સહસંબંધ વગેરેના મૂલ્યો ખૂબ જ ઝડપથી મેળવી શકાય છે. તેમજ આવી માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ સહેલાઈથી દોરી શકાય છે. કમ્પ્યુટર ટેકનોલોજીના વિવિધ પ્રોગ્રામ્સની મદદથી અર્થશાસ્ત્રની વિવિધ આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ દોરી શકાય છે. અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટેની જરૂરી માહિતી કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં સાચવી રાખી ગમે તે સમયે કે સ્થળે તેનો ઉપયોગ થઈ શકે છે. તેમજ SPSS, SCHAJM જેવા એન્ડ્રાસ પ્રોગ્રામ્સના ઉપયોગ દ્વારા અનેક પ્રકારની આંકડાકીય ગણતરી થઈ શકે છે. સવાલ 5. ડેટા સીડી પર નોંધ લખો. અર્થતંત્રને સંબંધિત આંકડાકીય માહિતી મેળવીને કેટલીક સંસ્થાઓ આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરી અધિકૃત આંકડાઓની ડેટા સીડી તૈયાર કરી બજારમાં વેચાણ માટે મૂકે છે. સંશોધન સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ વગેરે આવી ડેટા સીડી ખરીદી તેનો ઉપયોગ અર્થતંત્રના અભ્યાસ અને સંશોધન માટે કરે છે. ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરીની ડેટા સીડી, ભારતની વસ્તી ગણતરીની ડેટા સીડી, નાસોની ડેટા સીડી, વિવિધ મંત્રાલયોના આંકડાઓની ડેટા સીડી વગેરે બજારમાં ઉપલબ્ધ છે. CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ જેવી સંસ્થા પણ અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીની ડેટા સીડી તૈયાર કરી તેનું વેચાણ કરે છે. ડેટા સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે, જેમાંથી જરૂરી માહિતી માત્ર જાણકાર વ્યક્તિ જ મેળવી શકે છે. પ્રશ્ન ક્રમ 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. હવે મુદ્દાસર પ્રશ્નોની સમજ લઈએ. સવાલ 1. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આકૃતિઓ અને આલેખો દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 1. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈપણ માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા આકર્ષક અને અસરકારક બનાવવા આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી મહત્વની બને છે. જેમ કે કોઈ માહિતી વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકતી હોય તો આ બંને આકૃતિમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને છે તેની પસંદગી જરૂરી છે. બીજું, માહિતીની સ્પષ્ટતા. કોઈપણ માહિતીની આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત ચોખ્ખી અને સુઘડ હોવી જોઈએ. રજૂ કરેલ માહિતી શું દર્શાવે છે તે જણાવવું જરૂરી છે. 3. ચોક્કસ સ્કેલ માપ. આકૃતિ કે આલેખ દોરવા માટે એવું સ્કેલ માપ પસંદ કરવું જોઈએ કે જેથી આકૃતિ કે આલેખનું કદ અત્યંત નાનું કે મોટું ન હોય. 4. બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. આકૃતિ અને આલેખ માટે બંને ધરી પર કઈ વિગતો દર્શાવી છે તે જણાવવું જરૂરી છે. 5. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે માહિતી માટે દોરવામાં આવ્યા હોય તે માહિતીનો સ્ત્રોત દર્શાવવો જોઈએ જેથી આકૃતિ કે આલેખ વિશ્વસનીય અને અધિકૃત બને છે. 6. આંકડાકીય માહિતીની ગણતરી તે દર્શાવવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તો તેવી માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલ આંકડાશાસ્ત્રના સાધનની વિગત દર્શાવવી જોઈએ. સવાલ 2. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. સ્તંભ આકૃતિ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, દરેક આ એટલું આવે જ નહીં, સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ જે કોઈ મૂલ્ય દર્શાવતી નથી. દરેક સ્તંભની ઊંચાઈ એટલે કે લંબાઈ ચલ મૂલ્યને પ્રમાણસર હોય છે. પ્રત્યેક બે સ્તંભો વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ અને તેટલું જ અંતર ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવું જોઈએ.
સામાન્ય રીતે પ્રત્યેક સ્તંભ X ધરી પર દોરવામાં આવે છે. Y ધરી પર સ્તંભ દોરી શકાય છે. સ્તંભ આકૃતિમાં સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. સવાલ 3. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો. આકૃતિ અને આલેખનો તફાવત. માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે, જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આકૃતિ દોરવા આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. આલેખ દોરવા આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. માહિતીને સ્પષ્ટ આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડતો નથી. માહિતીને સ્પષ્ટ આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, જ્યારે ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી. સવાલ 4. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો. જવાબ. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો નીચે મુજબ ઉપયોગી છે. 1. ટ્યુટોરિયલની ગરજ સારે છે. ઇન્ટરનેટ દ્વારા અર્થશાસ્ત્ર વિષયનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વાંચવાલાયક સાહિત્ય ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે, જે વિષયના અભ્યાસ માટે ટ્યુટોરિયલનું કામ કરે છે. 2. વિષયનું ત્વરિત શિક્ષણ કે જાણકારી. ઇન્ટરનેટ દ્વારા વિષય નિષ્ણાતના વ્યાખ્યાનના વિડીયો ઓપન એક્સેસ લિંક પર મુકાય છે, જે વર્ગખંડમાં અપાતા શિક્ષણનું કામ કરે છે. શિક્ષકોના વ્યાખ્યાન ઇન્ટરનેટના માધ્યમથી ટેલિવિઝન પર પ્રસારિત થાય છે. 3. વિષયની વાંચવાલાયક માહિતી. ઇન્ટરનેટ પર અર્થશાસ્ત્ર વિષયના ઘણા બધા પુસ્તકો વિનામૂલ્યે વાંચવા મળે છે. જે તે વિષયના તજજ્ઞના લેખો, વિષયના જનરલ વગેરે ઇન્ટરનેટની મદદથી વાંચવા મળે છે. 4. વિષયની અનેકવિધ માહિતી મેળવવા. ઇન્ટરનેટ પર સર્ચ કરી અર્થશાસ્ત્રનું શિક્ષણ આપતી કોલેજ તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત સંદર્ભ પુસ્તકો, અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ, નોંધ વગેરે મેળવી શકાય છે. 5. અર્થશાસ્ત્ર વિષયની આંકડાકીય માહિતી મેળવવા. ઇન્ટરનેટના માધ્યમથી RBIની વેબસાઇટ પરથી બેન્કિંગ અંગેની માહિતી, વેપાર મંત્રાલયની વેબસાઇટ પરથી આયાત નિકાસની માહિતી મેળવી શકાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી સંસ્થાઓ જેવી કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એટલે કે GMIF પાસેથી અર્થશાસ્ત્ર વિષયની કેટલીક માહિતી મેળવી શકાય છે. સવાલ 5. કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો જણાવો. કમ્પ્યુટર ઉપયોગના ભય સ્થાનો નીચે મુજબ છે. કમ્પ્યુટર એક સાધન છે, તે અભ્યાસ સામગ્રી નથી. તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. કમ્પ્યુટર માત્ર વિષયના અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ કરે છે. કમ્પ્યુટર પ્રોગ્રામની પૂરતી જાણકારી વિના વિષયનો અભ્યાસ કરવામાં આવે તો ખોટા પરિણામો કે ખોટી આકૃતિ કે આલેખ મળે છે, જે વિષયનો અભ્યાસ મુશ્કેલ બનાવે છે. કમ્પ્યુટરમાં માહિતી ખોટી જગ્યાએ સંગ્રહિત કરી હોય તો તેવી માહિતી રદ થઈ શકે છે. ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો નીચે મુજબ છે. ઇન્ટરનેટ માહિતી મેળવવા માટેનું એક સાધન છે. તે શિક્ષક કે આપણી વિચારશક્તિ કે તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક કે નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે. આવી માહિતીના ઉપયોગથી દૂર રહેવું જોઈએ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીમાંથી સાચી માહિતી અને ખોટી માહિતી અલગ પાડવાની જાણકારીનો ઉપયોગ કરવો જરૂરી બને છે. ઇન્ટરનેટ પરથી વિશ્વસનીય વેબસાઇટનો ઉપયોગ કરી માહિતી મેળવવી જોઈએ. તેમ ન કરતાં વિષયનો અભ્યાસ ગેરમાર્ગે દોરે છે. સવાલ 6. અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાતો માટે આકૃતિઓ અને આલેખોનું શું મહત્વ છે? જવાબ. અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાતો માટે આકૃતિઓ અને આલેખોનું મહત્વ નીચે મુજબ છે. સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ આકૃતિઓ દ્વારા સરળ બને છે અને આલેખો દ્વારા વધુ સ્પષ્ટ બને છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનોના જુદા જુદા વર્ષોના વલણ સહેલાઈથી એક જ આકૃતિ કે આલેખમાં દર્શાવી શકાય છે. આકૃતિઓ અને આલેખોની મદદથી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે. જુદા જુદા વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળામાં અર્થતંત્રના કેટલાક પરિબળોની સરખામણી આકૃતિઓ અને આલેખોની મદદથી સહેલાઈથી થઈ શકે છે. આકૃતિઓ અને આલેખો દ્વારા અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતોની સ્પષ્ટ રજૂઆત થઈ શકે છે.
તેથી આવી બાબતો સમય અને શક્તિના બચાવ સાથે સમજાવી શકાય છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સરળ બને છે, જેમ કે માંગ અને પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન. માંગની મૂલ્ય સાપેક્ષતા આકૃતિ દ્વારા સરળ બને છે. માંગ અને પુરવઠાના નિયમો, સમગ્રલક્ષી પરિબળોમાં થતા ફેરફારના વલણ વગેરે આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. આર્થિક બાબતોમાં લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોનો તેમજ તેના વલણોનો અભ્યાસ આલેખની મદદથી કરી શકાય છે. પ્રશ્ન ક્રમાંક 5. નીચેના પ્રશ્નો માટે વિસ્તારપૂર્વક જવાબ લખો. સવાલ 1. આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. પ્રશ્ન 2. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે સમજૂતી આપો. જવાબ. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.